હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ની શરૂઆત કરીશું, જેમાં આપણે સ્વાધ્યાય 7.1ના 3 દાખલા ગણીશું, એટલે કે પ્રશ્ન નંબર 1, 2 અને 3ની આપણે વાત કરવાના છીએ। તો ચલો આપણે એની રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ। મેં તમને ઉદાહરણના દાખલામાં પણ કીધું હતું કે તમને કોઈ પણ દાખલો આગળ આપેલો હશે, એમાં તમને આકૃતિમાં બે ત્રિકોણ આપેલા હશે, એમને તમારે એકરૂપ સાબિત કરવાના હશે અને એના આધારે CPCD મુજબના આધારે તમને જે પણ પૂછ્યું એ તમારે શોધવાનું હશે, પણ મેનલી તમારે પહેલાં તો એકરૂપ સાબિત કરવાના હશે ને હશે। તો ચલો આપણે પ્રશ્ન નંબર 1ની રકમ વાંચીએ, પછી આપણે એની આકૃતિ જોઈએ અને જે પણ આપણને પૂછ્યું હોય એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો ચલો આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 1, તો એમાં આપણને શું કીધું છે કે ચતુષ્કોણ ACBDમાં, હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે શું અહીંયા લખવામાં ભૂલ છે, તો તમે તમારી બુકમાં પણ જોઈ શકો છો ACBD જ આપેલું છે અને ACBD જે બુકમાં પણ મિસ્ટેક નથી, ABCD નહીં આવે। કેમ તો કે જો અહીંયા જે આ છે ચતુષ્કોણ જો ACBD, તમે આને અથવા ADBC પણ કહી શકો, પણ ABCD નહીં આવે, કેમ કે ABC ત્રિકોણ આવી શકે પણ D વિરુદ્ધ સાઈડ છે, એક જ લાઈનમાં તમારા આવી રીતે હોવા જોઈએ। સમજણ પડી ગઈ? તમે BCAD પણ કહી શકો, તમે કોઈ પણ કહી શકો છો, પણ ABCD આવશે નહીં। તો ACBD છે એમાં AC અને AD બરાબર છે, એટલે કે જે AC છે એ બાજુ અને આ AD બાજુ સમાન છે, ઓકે। પછી જે AB છે એ ખૂણા એનો દ્વિભાજક છે, એટલે કે જે AB લાઈન છે એ શું છે, જે ખૂણા છે ખૂણો A એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। જ્યારે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરનો મેં ઇન્ટ્રોડક્શન લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને કીધું કે દ્વિભાજક શું છે, મેં તમને છેલ્લો જે ટોપિક હતો ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં એ આપણો હતો દ્વિભાજક, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે એને આપણે દ્વિભાજક કહીશું, અથવા દુભાગે હોય તો પણ એ બે સરખા ભાગમાં દુભાગે, એટલે કે જો કોઈ પણ લાઈન હોય તો એને દુભાગે કહેવાય, અને જો કોઈ ખૂણાના બે સરખા ભાગ કરવાના હોય તો એને દ્વિભાજક કહેવાય। સમજણ પડી ગઈ? તો આપણે પછી આપણને કીધું છે આગળ કે જુઓ આકૃતિ 7.16 જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા આપણે દોરેલી પણ છે। હવે આપણને શું પૂછ્યું છે કે સાબિત કરો કે ત્રિકોણ ABC જે એકરૂપ ત્રિકોણ છે ત્રિકોણ ABD, એટલે કે ABC અને ABD, એટલે કે જે ઉપરનો ત્રિકોણ છે અને નીચેનો ત્રિકોણ છે એ બંનેને આપણે એકરૂપ સાબિત કરવાના છે। પછી આગળ આપણને શું કીધું છે કે BC અને BD વિશે તમે શું કહી શકો, એટલે BC ક્યાં છે, તો કે BC આ બાજુ અને BD આ બાજુ છે, તો એનાથી તમે શું કહી શકો, જો બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે તો BC અને BD સમાન હશે, કેમ કે એની અનુરૂપ અંગો સમાન, એટલે કે અનુરૂપ બાજુઓ સમાન થશે। જેમ કે જો AB તો બંનેમાં સામાન્ય બાજુ છે, AC અને AD પણ સમાન છે, તો BC અને BD પણ સમાન થશે। તો પહેલાં તો બંને ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ સાબિત કરીએ। તો ચલો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ ABC અને ABDમાં, તો અહીંયા આપણે કોઈ પણ એકરૂપતાની શરતના આધારે અહીંયા બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા પડશે। તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDમાં, તો પહેલાં તો જો આપણને રકમમાં શું આપેલું હતું કે AC અને AD સમાન છે, એટલે કે જે ABC છે એમાં AC અને ABDમાં AD, એટલે કે બંને સમાન છે, એ આપણને ક્યાં આપેલું છે, રકમમાં આપેલું છે, તો આપણે અહીંયા પક્ષમાં આપેલું છે એવું અહીંયા આપણે કહીશું, એટલે કે પહેલાં અહીંયા AC અને AD સમાન છે એ આપણને ક્યાં આપેલું છે, પક્ષમાં આપેલું છે, એટલે કે રકમમાં આપેલું છે। ચલો આપણે સરખી રીતે લખી દઈએ, અહીંયા પક્ષમાં આપેલું છે, ઓકે। પછી આપણને બીજું શું આપેલું હતું, અહીંયા રકમ વાંચો તમે આગળ કે જે AB છે એ ખૂણા એનો દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગમાં દ્વિભાજિત કરશે, એટલે કે જે આપણો ખૂણો છે અહીંયા ખૂણો BAC અને ખૂણો BAD એ બંનેનો માપ સરખો છે। કેમ કે જે AB લાઈન છે એ ખૂણા એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે બંનેનું માપ સરખું હશે, કે ખૂણો BAC અને ખૂણો BAD બંને સરખા છે, કેમ કે AB એ ખૂણા એનો દ્વિભાજક છે। ચલો આપણે કૌંસમાં પણ લખી દઈએ અહીંયા કે AB એ
ખૂણા એનો દ્વિભાજક છે ઓકે આવી ગયું આપણું કમ્પ્લીટ। હવે જો હવે ત્રીજો અહીંયા શું બનશે તો કે જે એ બી બાજુ છે એ બી બાજુ એ ઉપલા ત્રિકોણ એબીસીમાં પણ આવે છે અને એ બી ડીમાં પણ આવે છે, એટલે કે સામાન્ય બાજુ છે। તો ચલો આપણે લખી દઈએ એ બી બરાબર એ બી। તો અહીંયા આપણે લખીશું એ બી બરાબર એ બી, કેમ કે એ બંનેમાં આવે છે અને એ બી છે એટલે કે સામાન્ય બાજુ છે। તો આપણે કૌંસમાં લખી દઈએ સામાન્ય બાજુ ઓકે। તો જો અહીંયા આપણી કઈ શરત બની તો પહેલાં આપણી અહીંયા આવી બાજુ તો કે બા, પછી આપણું અહીંયા આવ્યો ખૂણો એટલે કે ખૂ, અને પછી આપણું આવ્યું બાજુ એટલે કે બાખુબા શરતને આધારે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે। તો ચલો અહીંયા આપણે લખી દઈએ અલગ પેનથી કે માટે જે ત્રિકોણ એબીસી અને એબીડી છે એ એકરૂપ ત્રિકોણ છે। ચલો અહીંયા આપણે લખી દઈએ કે માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ એબીડી ઓકે। અને કેમ એકરૂપ થયા તો એનું આપણે કારણ પણ અહીંયા કૌંસમાં લખી દઈએ કે એકરૂપતાની શરત બાખુબા શરત મુજબ। ચલો અહીંયા આપણે લખી દઈએ કે એકરૂપતાની બાખુબા શરત મુજબ બાજુ, ખૂણો અને બાજુ શરત મુજબ ઓકે। તો આપણે કારણ પણ આપી દીધું કે કેમ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થાય છે। તો આગળ આપણને શું પૂછ્યું છે પ્રશ્નમાં તો પહેલાં તો આપણને કીધું હતું કે સાબિત કરવું કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે, એ તો અહીંયા આપણે સાબિત કરી દીધું। પછી આપણને પૂછ્યું છે કે બીસી અને બીડી વિશે તમે શું કહી શકો। તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું જ્યારે રકમ વાંચી ત્યારે કે જો બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે તો બીસી અને બીડી બાજુ સમાન થશે, કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અંગોમાં શું આવે બાજુઓ અને ખૂણા, તો બીસી અને બીડી શું છે અનુરૂપ બાજુઓ છે તો એ બંને સમાન થશે। તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે માટે નીચે આપણે લખી દઈએ કે માટે અહીંયા બીસી અને બીડી સમાન થશે। અને કેમ સમાન થશે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એટલે કે અનુરૂપ બાજુઓ અહીંયા આપણે લખીશું કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થાય, તો ઓકે સમાન થઈ ગઈ। તો અને કયા નિયમ મુજબ સમાન થઈ આપણે આ જે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થાય એને આપણે શું કહીએ છીએ સીપીસીટી મુજબ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય છે। તો આમ આપણે નીચે આપણો ફાઇનલ આન્સર લખી શકીએ કે આમ બીસી અને બીડી સમાન છે। આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું કે બીસી અને બીડી વિશે તમે શું કહી શકો તો બીસી અને બીડી બંને સમાન છે ઓકે। તો આપણે બંને આન્સર આપણને મળી ગયા। પહેલાં આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા અને બીસી બીડી વિશે પણ આપણને પૂછ્યું હતું તો એ પણ આપણે આન્સર આપી દીધો। તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ તો એની આપણે રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો પ્રશ્ન નંબર 2 એમાં આપણને અહીંયા શું કીધું છે કે જેમાં એડી બરાબર બીસી હોય તો ક્યાં છે તો કે આ એડી બાજુ છે અને નીચે બીસી બાજુ છે તો કે એ બંને સમાન છે। પછી આપણને અહીંયા કીધું છે કે ખૂણો DAB તો ક્યાં છે આ DAB એટલે કે જે આ ખૂણો છે એ આપણો અને બીજો ખૂણો છે અહીંયા ખૂણો CBA તો અહીંયા ખૂણો CBA તો આ જે ખૂણો છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને સમાન છે। પહેલાં તો આપણને કીધું કે AD અને BC સમાન છે, પછી આ બંને ખૂણા સમાન છે હોય તેવા ચતુષ્કોણ ABCDમાં એટલે કે ABCD જો અહીંયા તમે ABCD કહી શકો છો કેમ કે લાઇનમાં આપેલા છે। આગળનો જે આપણો પ્રશ્ન હતો એમાં શું હતું ACBD હતું ઓકે। તો આગળ આપણને કીધું કે જુઓ આકૃતિ 7.17 જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરેલી પણ છે। તો અહીંયા આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે કે સાબિત કરો કે
પહેલાં તો ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીએસીને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો કયા કયા ત્રિકોણ છે તો ચલો હું તમને હાઇલાઇટ કરીને પણ અહીંયા બતાવું. તો પહેલાં જો ત્રિકોણ એબીડી એટલે કે આ એ બી અને ડી એટલે કે આ જે ઉપરનો ત્રિકોણ છે તમને દેખાય છે, અહીંયા રેડ પેનથી આપણે અહીંયા હાઇલાઇટ કર્યું છે. તો કે આ જે ત્રિકોણ છે અને ત્રિકોણ બીએસી એટલે કે બીએસી આ બી, ચલો આપણે અહીંયા બીજી પેનનો ઉપયોગ કરીએ. તો કે આ બીએસી ઓકે, આ આપણો ત્રિકોણ છે. આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. ઓકે, સમજણ પડી ગઈ. પછી આપણે શું 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 કીધું છે કે બીડી અને એસીને સમાન હોય એવા સાબિત કરો. તો કે બીડી અને એસી ક્યાં છે તો કે જો જે આ વચ્ચે છે જે આ રહ્યું તો કે ક્યાં છે, જો આ બીડી જે વચ્ચેની લાઈન જાય છે આ બીડી અને અહીંયા જે એસી લાઈન જાય છે, ચલો પેલી પેનથી બતાવું કે આ બીડી લાઈન જાય છે અને આ એસી લાઈન જાય છે, એને આપણે સમાન સાબિત કરવાનું છે. પછી અહીંયા આપણને શું કીધું છે તો પહેલાં ચલો આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ અને પછી આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો રિમૂવ કરી લઈએ. ઓકે, તો અહીંયા આપણું રફ વર્ક રિમૂવ થઈ ગયું છે. પછી આપણને અહીંયા કીધું છે કે ખૂણો એ બી ડી અને ખૂણો બીએસીને આપણે સમાન સાબિત કરવાનું છે. તો કે એ બી ડી ક્યાં છે, એ બી ડી એટલે કે જે અડધો ખૂણો છે, આ જે અડધો ખૂણો છે એ અડધો જ માત્ર ખાલી આટલો જે ખૂણો છે એ આખો ખૂણો અહીંયા વાત કરી નથી. પછી ખૂણો બીએસી તો કે બી ક્યાં છે, બી અહીંયા અને એ અને સી નીચે છે એટલે કે જે અડધો ખૂણો છે આ અડધો ખૂણો એ બંને અડધા ખૂણાને આપણે અહીંયા સમાન સાબિત કરવાના છે. તો પહેલાં તો આપણે જે બંને ત્રિકોણ આપેલા છે જે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે સ્ટાર્ટિંગમાં એને આપણે એકરૂપ સાબિત કરી દઈએ અને પછી અહીંયા આપણો જે આગળના પ્રશ્નો પૂછ્યા છે એ આપણું સિમ્પલી સોલ્વ થઈ જશે. તો ચલો અહીંયા આપણે સાબિત કરીએ કે કયા કયા ત્રિકોણ આપણને કીધા છે. અહીંયા કે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ બીએસીને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે. તો ચલો આપણે કરીએ અહીંયા. તો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ બીએસીમાં તો જો બંને ત્રિકોણની અહીંયા આપણે આકૃતિ જો, કેમ કે અહીંયા જે એ બી ડી છે એ આપણને કેવી રીતે આપેલું છે, ચલો મેં તમને પહેલાં બતાવ્યું હતું, ફરીથી અહીંયા બતાવી દઉં કે આ એ બી ડી અહીંયા આપણને આવી રીતે આપેલું છે. તો એને અહીંયા આપણે નીચે દોરી દઈએ. તો કે આ ચલો આપણે દોરી દઈએ અહીંયા કે આ આપણો ત્રિકોણ ધારી લઈએ કે આ આપણો ત્રિકોણ અહીંયા આપણને એ બી ડી આપેલું છે. ઓકે, પછી આપણને બીજો ત્રિકોણ કયો કીધો છે જેને આપણે અહીંયા બ્લુ પેનથી દર્શાવ્યો હતો કે ત્રિકોણ બીએસી એટલે કે આ રહ્યો ત્રિકોણ, ત્રિકોણ બીએસી. તો એને પણ અહીંયા આપણે લખી દઈએ. ચલો આપણે અહીંયા દર્શાવી દઈએ કે આ જે આપણું ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ બીએસી. ઓકે, ચલો આપણે એને સરખી રીતે અહીંયા મૂકી દઈએ. ચાલશે, તમારો ખાલી તમારે કોન્સેપ્ટ સમજવા માટે મેં અહીંયા આકૃતિ દોરી છે. થોડું આડાળું હોય તો તમે ચલવી લેજો અહીંયા, તો તમને સમજ પડી ગઈ. હવે આપણે નામ નિર્દેશન કરી લઈએ. તો કે અહીંયા જો જે બી એ બી ડી છે એમાં એ બી ડી, તો અહીંયા આપણે શું કરીશું એ બી અને ડી. પછી આપણો કયો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ બીએસી એટલે કે ત્રિકોણ બી એ અને સી. આ બંને ત્રિકોણ છે. એમાં જો પહેલાં આપણને શું આપેલું હતું, સૌપ્રથમ જે આપણને આપેલું હતું એ કે આમાં આપણને આપેલું છે કે જે આપણું એડી અને બીસી સમાન છે. તો કે જો આમાં આ રહ્યું આપણું એડી ક્યાં છે તો કે આ બાજુ રહી, આ એડી અને અહીંયા બીસી બાજુ સમાન છે. ઓકે, પછી આપણને શું આપેલું છે તો કે ખૂણા સમાન આપેલા છે, ખૂણો ડી એ બી અને ખૂણો સી બી એ. તો કે ડી એ બી ક્યાં છે, ડી એ બી તો કે આ રહ્યો ખૂણો, જો અહીંયા ડી, ચલો હું તમને બતાવું, આ જે ખૂણો છે ડી એ બી, તો આ જે એ ખૂણો છે એટલે કે એ ખૂણો અને બીજો આપણને કયો ખૂણો કીધો છે ખૂણો સી બી એ. તો તમે નીચેના ત્રિકોણમાં જુઓ સી બી એ એટલે કે જે બી ખૂણો છે એ બંને સમાન છે. ઓકે, પછી આપણને શું અહીંયા દેખાય છે બીજું તો કે જો બંનેમાં આ જે એ બી છે એ સામાન્ય બાજુ છે એટલે કે અહીંયા પણ એ બી આવે છે અને અહીંયા પણ એ બી આવે છે. તો અહીંયા શું શું થશે, બા ખૂ બા શરતના આધારે બંને ત્રિકોણ તો પહેલાં એકરૂપ સાબિત થયા, પછી એના અનુરૂપ અંગો સમાન થશે એટલે સિમ્પલી આપણને જવાબ મળી જશે. તો ચલો અહીંયા આપણે કરી દઈએ કે પહેલાં આપણને શું આપેલું છે પક્ષમાં એટલે કે રકમમાં એડી અને બીસી આપણને અહીંયા સમાન આપેલું છે અને એ આપણને રકમમાં આપેલું હતું એટલે અહીંયા આપણે પક્ષમાં લખીશું એટલે કે અહીંયા પક્ષ. ઓકે, પછી આપણને શું આપેલું હતું રકમમાં
કે જે આપણો ખૂણો એ અને બી આપણને સમાન આપેલા હતા, એટલે કે ખૂણો DAB અને ખૂણો CBA. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો DBA અને ખૂણો DAB આવશે અહીંયા, DAB અને ખૂણો CBA. આ પણ આપણને ક્યાં આપેલું છે? રકમમાં જ આપેલું છે, એટલે કે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે. ઓકે. પછી જો જે બંને ત્રિકોણ છે એમાં AB આવે છે, એટલે કે આપણી એ સામાન્ય બાજુ છે, એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે AB બરાબર AB. કેમ? તો કે અહીંયા આપણી સામાન્ય બાજુ છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે સામાન્ય બાજુ. ઓકે. તો અહીંયા જો આપણી એકરૂપતાની કઈ શરત લાગુ પડશે અહીંયા? તો પહેલાં તો જો અહીંયા કે અહીંયા આપણને આપેલું છે, પહેલાં શું છે? અહીંયા આપણી બાજુ છે, પછી અહીંયા આપણો ખૂણો છે અને પછી અહીંયા આપણી બાજુ છે. તો કઈ શરત લાગુ પડશે? બાખુબા શરતને આધારે અહીંયા બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ માટે અહીંયા ત્રિકોણ ABD અને ત્રિકોણ કયો ત્રિકોણ છે? ત્રિકોણ BAC. આ બંને એકરૂપ ત્રિકોણ છે. અને કેમ એકરૂપ થયા? તો કે એકરૂપતાની બાખુબા શરત મુજબ. તો ચલો આપણે એનો કૌંસમાં કારણ પણ લખી દઈએ કે એકરૂપતાની બાખુબા, ચલો આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા, બાખુબા શરત મુજબ. ઓકે. તો આ બંને ત્રિકોણ આપણા એકરૂપ ત્રિકોણ થયા. જે આપણો પહેલો પ્રશ્ન હતો એ આપણો અહીંયા સોલ્વ થઈ ગયો. પછી આપણને બીજા પ્રશ્નમાં શું કીધું છે કે જે આ BD અને ACને આપણે અહીંયા સમાન સાબિત કરવાનું છે. તો કે અહીંયા જો હવે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો એના અનુરૂપ અંગો પણ સમાન થશે. અંગોમાં શું આવે? અનુરૂપ અંગોમાં એટલે કે ખૂણાઓ અને બાજુઓ, એટલે કે આ ત્રિકોણના જેટલા પણ અનુરૂપ ખૂણાઓ છે, જેમ કે જે આપણે આપેલું હતું કે A અને B સમાન છે, તો અહીંયા B અને A તો સમાન થયું, પછી D અને C સમાન થશે, પછી અનુરૂપ બાજુઓ સમાન થશે, જેમ કે AD અને BC સમાન હતી તો BD અને AC સમાન થશે. તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે આ જે બાજુ છે નીચેની આપણે અહીંયા 3 લાઈન કરીએ કે BD અને AC સમાન થશે અને AB તો આપણને સમાન આપેલું હતું. તો જો બીજો પ્રશ્ન આપણો કયો હતો? એ જ હતો કે BD અને ACને સમાન સાબિત કરો. તો એ આપણું સિમ્પલી સમાન સાબિત થઈ ગયું છે. કયા કારણના આધારે? કે CPCT મુજબ, કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એટલે કે અનુરૂપ બાજુઓ સમાન થાય. એટલે કે BD અહીંયા નીચે છે અને આમાં પણ AC નીચે છે, એટલે કે BD અને AC અહીંયા આપણા સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે BD અને AC સમાન સાબિત થશે. હવે અહીંયા આપણે પૂરું લખતા નથી કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થાય. આપણે સિમ્પલી શોર્ટમાં લખી દઈએ કે CPCT મુજબ અહીંયા આપણા BD અને AC સમાન સાબિત થાય છે. પછી મેં તમને કીધું એવી રીતે કે જે અહીંયા આપણો ખૂણો છે, આ જે ખૂણો છે આ ખૂણો B, એ જ ખૂણો અહીંયા A ને સમાન સાબિત થશે. પછી આ જે ખૂણો D છે એ અહીંયા ખૂણો C ને સાબિત થશે. તો આપણને રકમમાં શું પૂછ્યું છે કે ખૂણો ABD અને ખૂણો BAC આપણે સમાન સાબિત કરો. તો ક્યાં છે ABD? તો કે અહીંયા જો ઉપરના ત્રિકોણમાં જો ખૂણો ABD, એટલે કે કયા ખૂણાની વાત થાય છે? ચલો હું તમને અહીંયા આ ખૂણાની આપણે વાત થાય છે, જે આ ખૂણો છે BA, એટલે કે ABD. અને નીચે કયા ખૂણાની વાત થાય છે? તો કે ખૂણો BAC, એટલે કે ખૂણો BAC. તો આ બંને કેવા થશે? સમાન જ થશે. કેમ કે અહીંયા જે કેવા ખૂણા છે? અહીંયા અનુરૂપ ખૂણાઓ છે, એટલે કે અનુરૂપ અંગો સમાન થાય, એટલે કે ABD અને ખૂણો BAC પણ સમાન થશે. અને જો તમને હજુ પણ પૂછવું હોય કે ખૂણો ADB, એટલે કે આ જે ખૂણો છે ખૂણો ADB અને ખૂણો BCE એ પણ સમાન થશે. જો તમને હજુ પણ વધારાનો એક પ્રશ્ન પૂછવો તો પૂછી શકે છે. જો કોઈ સરને એવું હોય કે બુકનો બેઠો પ્રશ્ન નથી પૂછવો, અહીંયા આ છેલ્લો પ્રશ્ન નીકાળી અને બીજો પ્રશ્ન મૂકવો છે તો એ પણ મૂકી શકે છે. પણ ક્યારે? જ્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર છે ત્યારે તમને આવડી જશે. જો તમે ગોખ્યું છે તો તમે એ તમને આવડશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ કે જે આપણા ખૂણા છે અહીંયા ખૂણો ABD અને BAC સમાન થશે. માટે ખૂણો
BD બરાબર ખૂણો BAC. અને કેમ સમાન થયા તો એ તમને કારણ પણ ખબર છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, જેને આપણે શું કહીએ છીએ શોર્ટમાં CPCT કહીએ છીએ. તમે એ પણ અહીંયા કૌંસમાં લખી શકો છો કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થાય, અહીંયા CPCTની જગ્યાએ, અને અહીંયા કૌંસમાં લખી શકો છો કે એકરૂપ ત્રિકોણને અનુરૂપ ખૂણાઓ પણ સમાન થાય. અને જો બાજુ અને ખૂણાઓ ના લખો તો તમે બંનેમાં અંગો લખશો તો ચાલશે, કેમ કે જે અંગો છે એ બાજુ અને ખૂણાઓ છે. સમજ પડી ગઈ? તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આપણે એકરૂપ પણ સાબિત કર્યું, અને બીજું જે આપણને પાછળના બે પ્રશ્નો પૂછ્યા હતા, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3, એ પણ અહીંયા આપણે સિમ્પલી સોલ્વ કરી દીધા. પણ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એવી રીતે તમને જે પણ આપેલું એને તમારે પહેલાં તો એકરૂપ ત્રિકોણ સાબિત કરી દેવાના છે, પછી તમારા કોઈ પણ જવાબ તમને મળી જશે. તો આપણે સિમ્પલી આ સાબિત કર્યું જે આપણને પૂછ્યું હતું એ. તો નીચેના બંને સવાલ તો આપણે ડાયરેક્ટ સિમ્પલી મળી જ ગયા. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પણ સોલ્વ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 3 પણ આગળ વધીએ. એમાં આપણને અહીંયા શું કીધું છે, ચલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે અહીંયા ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 3 કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. એટલે કે અહીંયા પહેલાં તો જો જે AD છે અને BC છે એના પર જે રેખાખંડ જે આ છે રેખાખંડ AB એ સમાન લંબ છે. એટલે કે અહીંયા શું સમાન લંબ છે, એટલે કે જે BC છે, BC અને AD પહેલાં તો સમાન આપણને આપેલું છે, એ તમને કીધું છે. પછી અહીંયા આપણને શું કીધું છે આગળ કે જુઓ આકૃતિ 7.18, એટલે કે અહીંયા આકૃતિ આપેલી છે એ સિમ્પલી આપણે અહીંયા કીધું છે. અને અહીંયા સાબિત આપણે એ કરવાનું છે કે સાબિત કરો કે જે CD છે એ AB ને દુભાગે છે. એટલે કે જે CD જાય છે એ અહીંયા જે AB રેખાખંડ છે ને દુભાગે, એટલે કે અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. જો કોઈ ખૂણો હોય તો એને દ્વિભાજક કહેવાય, તો અહીંયા દુભાગે છે. એટલે કે જે આ ઉપરનું માપ છે, એટલે કે જે OB છે, OB અને OA નું માપ સરખું થાય તો જ અહીંયા દુભાજક, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો ચલો અહીંયા આપણે પહેલાં તો જે બંને ત્રિકોણ આપેલા છે, એટલે કે ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ, એને આપણે સિમ્પલી એકરૂપ સાબિત કરીશું. તો અહીંયા જે OB અને OA શું થશે, એના અનુરૂપ અંગો થશે, એટલે કે અનુરૂપ બાજુ થશે, એટલે કે સમાન થઈ જશે. પછી આપણને આઈડિયા આવી જશે કે ઓકે કે આ દુભાગે છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો પહેલાં તો ચલો અહીંયા આપણે જે રકમ આપેલું છે એ આપણે લખી દઈએ, એટલે આપણને આઈડિયા આવી જાય, અને પછી આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ. એટલે કે અહીંયા આપણને પહેલાં તો શું આપેલું હતું કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. એ આપણે સેમ જ લાઈન અહીંયા લખી દઈએ કે AD અને AB લખાઈ ગયું છે અહીંયા, AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. ચલો સરખી જ આપણે લખી દઈએ. અહીંયા થોડું હલી ગયું છે. ઓકે, આપણે પેડને સરખું કરી દઈએ. ઓકે, લંબ છે. આપણે લાઈન પરથી આ લાઈન પરથી તમને શું શીખવા મળે, તમારે મેઇન લાઈનને સમજવાની છે કે AD અને BC રેખાખંડ AB પરના સમાન લંબ છે. એટલે કે અહીંયા લંબ તો છે, જો અહીંયા તમને લંબ એટલે કે આ 90° ખૂણો તો દેખાય છે, અહીંયા પણ 90° ખૂણો છે આ AB, અને અહીંયા પણ 90° ખૂણો બનાવે છે, પણ આ જે AD અને BC છે એ સમાન છે, પછી અહીંયા લંબ બનાવે છે. ઓકે, તમને સમજ પડી ગઈ? તો પહેલાં તો અહીંયા આપણે લખીશું કે AD અને BC સમાન છે. ચલો અહીંયા આપણે લખી દઈએ કે માટે AD અને BC અહીંયા સમાન છે. અને જે આપણા લંબવાળા ખૂણા હતા એ બંને સમાન થશે, કેમ કે બંને 90° થશે. એટલે કે જે આ ખૂણા છે, ખૂણો OBC અને ખૂણો OAD એ બંને 90° થશે, કેમ કે અહીંયા લંબ આપેલું છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો OAD બરાબર ખૂણો અહીંયા OBC બરાબર અહીંયા બંને 90° ખૂણા છે. તો અહીંયા આપણને બે વસ્તુ મળી ગઈ કે એક તો બાજુ સમાન છે અને ખૂણા સમાન છે. હવે આપણે સિમ્પલી એક બાજુ સમાન કરી દઈએ, તો આપણે એક બાજુ તો એક ખૂણો કોઈ પણ સમાન કરી દઈએ, તો અહીંયા આપણું શું થઈ જશે, બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. તો ચલો આપણે અહીંયા કરીએ કે જો હવે આપણે લખી શકીએ કે જે આપણે બંને ત્રિકોણ આપેલા છે કે ત્રિકોણ OAD અને ત્રિકોણ OBCમાં આપણે ત્રણ વસ્તુઓ સમાન કરવાની છે એના અનુરૂપ અંગોમાં. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણ
OAD અને ત્રિકોણ OBC માં। હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે દરેક પ્રશ્નમાં તમે ડાયરેક્ટ આ લાઈન લખતા હતા, તો આમાં કેમ આ લાઈન પહેલાં લખી અને પછી તમને સમજાવીને આ લખ્યું? તો જો અહીંયા ક્યાંય પણ આપણને બાજુ સમાન આપેલી હતી નહીં, ખાલી તમને અહીંયા સમાન લંબ કીધું હતું, તો તમારે એને સમજવું પડે કે સમાન લંબ કેમ કીધું છે। પછી આપણને શું આપેલું હતું અહીંયા કે જો લંબ આપેલું હતું એટલે કે બંને 90°ના ખૂણા થશે, એટલે કે અહીંયા એક બાજુ સમાન કરી અને એક આપણે ખૂણો સમાન કર્યો, પણ આ આપણને ક્યાં આપેલું? રકમમાં આપેલું હતું, પણ તમારે એ લાઈનને ખાસ તમારે સમજવાની, તમને સમજણ પડશે તો જ તમને અહીંયા આ વસ્તુ મળી જશે। આગળના બંને પ્રશ્નમાં ડાયરેક્ટ આપેલું હતું કે તમને લખેલું જ આપેલું કે આ બાજુ સમાન છે અને આ ખૂણા સમાન છે। અહીંયા તો તમારે થોડું મગજ લગાવવું પડે અને પછી જ તમને અહીંયા આઈડિયા આવશે, તો એ આપણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો। અને હવે આપણે જે પણ સિમ્પલી દાખલાની ગણતરી કરતા હતા એવી રીતે અહીંયા આપણે ગણતરી કરી દઈએ। તો પહેલાં આપણને શું આપેલું છે કે AD અને BC સમાન આપેલું છે, તો AD અને BC સમાન છે। આ આપણને ક્યાં આપેલું છે? તો કે રકમમાં આપેલું છે, એટલે કે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે। ઓકે, પછી આપણને શું આપેલું છે અહીંયા કે ખૂણો OAD અને ખૂણો OBC સમાન છે। કેમ સમાન છે? કેમ કે એ પણ આપણને પક્ષમાં આપેલું છે, લંબ છે બંને, એટલે કે અહીંયા ખૂણો OAD બરાબર અહીંયા ખૂણો OBC આ આપણને પક્ષમાં આપેલું છે। આ બે વસ્તુ આપણી અહીંયા થઈ ગઈ। હવે અહીંયા આપણે શું કરીશું? તો આપણો અહીંયા એકરૂપ ત્રિકોણ થાય બંને। તો કે અહીંયા જો તમને કંઈ દેખાય છે કે આ જો આ જે AB છે, AB રેખાખંડ અને જે આ CD રેખાખંડ છે, અહીંયા આમ ચોકડી જેવું રચાય છે, તો કે આ ચોકડી જેવું રચાય છે। તો તમને મેં કીધું હતું કે જો સામસામેના ખૂણાઓ હોય એ શું બનશે? અહીંયા અભિકોણો બનશે, અને એ કેવા હોય? હંમેશા અભિકોણો સમાન હોય। તો અહીંયા જો બે અભિકોણોની જોડ રચાશે, તો અહીંયા આપણે સિમ્પલી એક જોડની જરૂર છે કે આ જે ખૂણાઓ છે, આ જે એક જોડ છે એ બંને ખૂણાઓ સમાન થશે, એટલે કે આપણી પહેલાં તો જો શું સમાન થયું? અહીંયા આપણી બાજુ સમાન થઈ, પછી ખૂણો સમાન થયો અને ફરીથી અહીંયા આપણો ખૂણો સમાન થયો। તો અહીંયા આપણી સિમ્પલ ખૂબા શરતને આધારે અહીંયા એકરૂપ ત્રિકોણ સાબિત થશે। હું તમને સમજાવું છું। પહેલાં તો કયા કયા ખૂણાઓ છે પહેલાં આપણે જોઈ લઈએ। ચલો, કે ખૂણો અહીંયા આપણો ખૂણો છે ખૂણો AOD, એટલે કે જે આપણો આ ખૂણો છે એ, અને ખૂણો BOC એ બંને એકરૂપ ત્રિકોણ એટલે કે સમાન થશે, કેમ કે એ અભિકોણો છે। તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે જે આપણો ખૂણો છે ખૂણો AOD અને ખૂણો BOC સમાન છે, કેમ કે એ બંને અહીંયા અભિકોણ છે, અભિકોણની જોડ છે। અહીંયા સિમ્પલી આપણે કૌંસમાં અભિકોણ લખી દઈએ। તો પહેલાં તો જો અહીંયા આપણું શું થયું? બાજુ સમાન થઈ, એટલે કે બા, પછી આપણું ખૂણો સમાન થયો ખૂ, અને પછી અહીંયા આપણો ખૂણો સમાન થયો ખૂ, બા ખૂ ખૂ। પણ અહીંયા આપણે ક્યાંય પણ એકરૂપતાની શરતમાં બા ખૂ ખૂ શરત નથી, ખૂ બા શરત છે, તો તમારે ખૂ બા જ લખવું પડે। જો હું તમને બતાવું, ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જ્યારે મેં તમને કરાવ્યું હતું ત્યારે મેં તમને કીધું કે બા ખૂ ક્યાંય આપણી શરત નથી, ખૂ બા શરત છે। ચલો આપણે હું તમને બતાવું છું કે આપણે લખ્યું હતું, તો કે ઓકે આ રહ્યું, જો ઓકે આ રહ્યું, જો ક્યાંય પણ પહેલાં તો આપણે ઉપર બતાવી લઈએ કે જ્યારે પણ અહીંયા બે ખૂણા અને એક બાજુ હોય ત્યારે જો પહેલાં તો બાખુબા આવશે, એટલે વચ્ચે બાજુ હોય, કાં તો શું આવશે? બે ખૂણા આગળ હોય અને એક બાજુ પાછળ હોય। ક્યારે પણ એવું નહીં આવે કે એક બાજુ આગળ હોય અને બે ખૂણા પાછળ હોય। આપણે અહીંયા ચોકડી મારી છે, જો અહીંયા ચોકડી મારેલી છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે કે બાખું શરત નહીં આવે, આપણી ખૂબા શરત આવશે। તો ચલો હવે આપણે પ્રશ્નમાં લખી દઈએ કે આપણી કઈ શરત આવશે? અહીંયા ખૂબા શરત આવશે। તો ચલો આપણો પ્રશ્ન હતો એની તરફ આપણે આગળ વધીએ અને અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ કે અહીંયા આપણું આવશે એકરૂપતાની જે શરત છે એ ખૂબા શરત આવશે। તો આપણે લખીએ કે માટે જે બંને ત્રિકોણ છે, ત્રિકોણ OAD અને એકરૂપ ત્રિકોણ OBC એ બંને ત્રિકોણ એકરૂપ થયા। તો કેમ એકરૂપ થયા? તો કે એકરૂપતાની ખૂબા શરત પ્રમાણે। તો ચલો અહીંયા આપણું ફાઇનલ આન્સર લખી દઈએ કે એકરૂપતાની ખૂબા શરત મુજબ। ઓકે, હવે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા। તો અહીંયા જો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો એના જે અનુરૂપ અંગો હશે એ પણ સમાન હશે, કે જેમ કે અહીંયા આપણે જોઈએ
તો કે પહેલાં આપણને આપેલું હતું કે BC અને AD અહીંયા સમાન છે. પછી આપણે કહી શકીએ અહીંયા કે આ જે OC છે OC અને OD સમાન છે. પછી આપણે એ પણ કહી શકીએ અહીંયા કે OB અને OA પણ સમાન છે. એટલે કે પહેલાં તો આપણે અનુરૂપ બાજુ અહીંયા સમાન કરીએ. પછી આપણે એ પણ કહી શકીએ અહીંયા અનુરૂપ ખૂણાઓ પણ સમાન છે. જેમ કે અહીંયા 90°ના બંને ખૂણા હતા. પછી આપણો અભિકોણ થયો એ પણ સમાન હતા. તો આપણો જે આ ખૂણો છે ખૂણો D અને ખૂણો C છે એ પણ અહીંયા આપણે સમાન થશે. પણ અહીંયા આપણે જરૂર કોની છે કે CD ABને દુભાગે છે. એટલે કે જે CD છે એ ABને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે જે OB છે OB અને OA આપણા સરખા સમાન થાય. તો આપણે સિમ્પલી અહીંયા શું કહીશું કે OA અને OB સમાન છે કેમ કે CPCD મુજબ એ બંને સમાન થાય છે. એટલે કે ABનું જે મધ્ય બિંદુ છે એ જ અહીંયા O છે. એટલે કે OA અને OB સમાન છે. એટલે કે જે CD છે એ ABને સરખા ભાગમાં વિભાજિત કરે છે. સમજ્યા પડી ગઈ? ધારો કે અહીંયા આપણું આ જે 8 મીટરની લાઈન છે અને અહીંયાથી આપણે એક અહીંયા લાઈન નીકળે છે. હવે આપણે એવું સાબિત કર્યું કે આ લાઈન બંને સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો આનું માપ પણ અહીંયા 4 મીટર થવું જોઈએ અને આનું માપ પણ અહીંયા 4 મીટર થવું જોઈએ. એટલે કે આ બંને ભાગ જો સરખા હોય તો આ જે લાઈન છે એ બંનેને સરખા ભાગમાં વિભાજિત કરે છે એવું આપણે અહીંયા કહી શકીએ. તો આપણો ફાઇનલ આન્સર આપણને મળી ગયો. આમાં મેં તમને સિમ્પલ રીતે પણ અહીંયા સમજાવી દીધું. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે આપણને જે આપેલું છે એ મુજબ કે અહીંયા OA અને OB સમાન છે માટે અહીંયા બંને એકરૂપ ત્રિકોણ સાબિત થયા. એટલે કે OA અને OB સમાન થયા. કેમ? તો કે CPCD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. એટલે કે અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થાય છે. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર પણ લખી દઈએ કે AB અને CDનું છેદબિંદુ O છે અને OA બરાબર OB માટે CD એ ABને દુભાગે છે. એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, દુભાગે છે. પહેલાં તો જુઓ OB અને ADનું છેદબિંદુ એટલે કે બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. પછી જે Oથી ઉપરનું માપ છે એટલે કે OA અને નીચેનું માપ OB સરખું થાય છે. એટલે કે CD છે એ ABને સરખા ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે દુભાગે છે. તો સિમ્પલી અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ની શરૂઆત કરી, જેમાં આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગલા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 4થી આગળની શરૂઆત કરીશું.